ગીર સોમનાથના કોડીનારના ડોળાસા ગામે યુવક પર હુમલાના બનાવમાં પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી ગામ ડોળાસા એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા, એકલા હતા। આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા એઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેણે કરતા હોય ને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે। તે દિલીપભાઈનું તો કહેવાનું એવું છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી, એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે એ કે બરાબર। પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે, એટલે પછી મને કંઈ ખબર નથી શું થયું। એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા, એને માર્યા છે। 4 થી 5 જણા હતા। ઘટના બનવાનું કારણ એવું છે કે એ લોકો દૂષણ આ રીતે કરી અને એક માયનો ભાઈ ભેગો ઊભો કરવા માગે છે કે જેથી કરીને દર વસ્તુમાં માહોલ દરેક ગામમાં એનો ઊભો કરવા માગે છે। બીજી કોઈ ઘટના નહીં। દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે। અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતેને જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ। નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે, તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે। 20 થી 25 ગુનાઓ એ પોતાની માથે આવા ગંભીર ગુનાઓ છે। લૂંટના, કોઈ ગરીબ માણસને મારી લેવાનું, કોઈની પાસેથી પૈસાની ખંડણી માગવી, આવા અનેક ગુનાઓ એની માથે છે દરેક પોલીસ સ્ટેશનમાં। ઉના પોલીસ સ્ટેશનમાં અમારો તો સાહેબને કહેવાનું, એસપી સાહેબને અમારી એક વિનંતી છે અમારા ગામ તરફથી કે આ વ્યક્તિને એસપી સાહેબ પોતે આમાં ધ્યાન દઈ ને આના દરેક ગામમાંથી, દરેક પોલીસ સ્ટેશનમાંથી ગુનાઓ ભેગા કરી ને પોતાની માથે ગુસ્તી ટોક કરે। મારું નામ વિજય પરમાર, ગામ ડોળાસા। અમારા ગામમાં દિલીપભાઈ જેઠાભાઈ મોરી નામના એક પ્રતિષ્ઠિત વેપારી ઉપર રાત્રે 12:30 વાગે અજાણ્યા શખ્સોએ જે કોડીનાર બાજુથી દારૂ પીધેલી હાલતમાં આવી પોતાની ગાડીમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કરેલા હતા અને કોઈ પણ કારણ વગર દિલીપભાઈની વાડીની પોતાની જગ્યામાં ત્યાં એમને રોકી અને એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગીરગઢા તાલુકામાં ઘણા બધા કેસો, લૂંટમારના, ધમકીઓના ને એવા કેસો એમની પર ચાલુ છે। આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લેઆમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લેઆમ રખડે છે। અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો, દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે, તો તમે શેની વાત કરો છો? અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવા જોઈએ, એમનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને એમની ઉપર 324, 326, 307ની કલમ તો લાગવી જ જોઈએ, પણ બેઝિક દારૂ પીને ગાડી ચલાવવા માટે 185 નંબર કલમ, 37 નંબર, 135 નંબરની કલમ તીક્ષ્ણ હથિયાર પોતાની ગાડીમાં ધારણ કરીને તે લોકો 24 કલાક ખુલ્લેઆમ ફરે છે, એ કલમ પણ લાગવી જોઈએ। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।